નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક બહુ ગંભીર ટોપિક લઈને આવ્યા છીએ, જેમાં આપણે વાત કરવાની છે જીરુમાં કાળીઓ અથવા કાળી ચરમી. તમે આમાં જોઈ શકો, આ ભાઈનું જીરું બહુ મસ્ત હતું અને એને કાળીઓ આવ્યો. અત્યારે એમાં છે ને કાળીઓ આવે તો શું થાય એ આપણે જોવાનું છે. આ દાણા તમે જો હાવ બરીને ખોખું થઈ ગયું. આમ આખો પટ્ટો લઈ લીધો, જો ઓલું લીલું લીલું દેખાય ને ત્યાં સુધી બધાય એમાં કાળી અસર કરી ગયો. હવે એને આપણે આમ આગળ જઈને જોઈ, બીજું આ બાજુ જીરું ઓવરઓલ સારું છે, જે બાજુ પવન હતો એ બાજુ ગયો. હાલો આગળ જઈને આપણે જોઈ ક્યાંથી શરૂઆત થઈ એની અને ક્યાં લગન પૂગ્યો. આમ જોવા જઈએ તો બહુ મોટો ગંભીર રોગ છે, જેને અટકાવવો પણ એક મુશ્કેલ છે ને. પણ આમાં તમે ઉપરા ઉપર 2-3 રાઉન્ડ મારો તો આમાં આપણે સારું એવું પરિણામ લઈ શકીએ. ઘણા ખેડૂતને ખબર નથી, આ વર્ષે નવું જીરું પહેલી વાર વાવતા હોય તો એને અનુભવ ન હોય કે કાળીઓ શું છે. જોઈ લ્યો, આ છોડવો જો, આ જીરું આખું બરીને પૂરું થઈ ગયું, હાવ સાપ, એટલે એમાં કઈ નંબર ભૂકી થઈ ગઈ. અને હવે આપણે શું કે કાઢવા પણ નહીં એવું થઈ ગયું. જો આમ શેઠ આમ હેઠા સુધી બધે એમને પૂગી ગયું છે. હવે આપણે આને અટકાવવાના ઉપાય જોવા હોય તો તમે એમાં M45 સલ્ફર રગડો આવે અને જટાયુવાળું ટેકનિક ક્લોરોથાયોનિન, જે એનો રાઉન્ડ લઈ અને આનો ઉપાય તમે કરી શકો. બાકી હેલો હજી આપણે આગળ જઈને જોઈ કે બાકી આગળ કેવું છે, આગળ કંઈ છે કે નહીં. તો આમ જોઈએ તો અહીંથી ધીરે ધીરે એમને શરૂઆત થઈ હતી. આજથી 2 દિવસ પહેલાં હું જોવા આવ્યો ત્યારે અહીંથી થોડું શરૂ થયું હતું અને હવે આગળ વયું ગયું છે. તો આને આપણે અટકાવવાના ઉપાયો મેં તમને કીધા એ પ્રમાણે, કાં તો તમારે જે જગ્યાએથી શરૂઆત થઈ હોય એ જગ્યાએથી બધા છોડ ઉપાડી અને ખેતરની બહાર ફેંકી દેવા જોઈએ. અથવા તો જે જગ્યાએ આવું ગુંડું પડે ત્યાં તમારે ઘાટો એવો સ્પ્રે કરવાનો. તમે દવા છાંટતા હો અને આવું દેખાય ત્યાં એકદમ છોડવા નીંજવી દેવાના અને બની ત્યાં સુધી ઉપરા ઉપર 2-3 રાઉન્ડ મારી દેવા. મિનિમમ 3 રાઉન્ડ તો ઉપરા ઉપર 4 દિવસના ગાળે મારી જ દો, તો જ તમે આમાં સારું એવું રિઝલ્ટ મળી શકે. બાકી અહીંયા જીરું સારું છે, પણ આમાં પણ હવે ધીરે ધીરે અસર થવા માંડી છે. દાણા બધા કારા પડી અને હાવ બરવા માંડ્યા છે. તો કાળિયામાં આવું થઈ શકે અને એનું નક્કી ન હોય. આખું ખેતર પણ લઈ લે અને લગભગ કાઢવા પણ કંઈ ન રહીએ. એટલે હવે આપણે ગામડામાં ઓલો ન કહેતા હોય કે શેઢે આવીને શિરામણ કરવાનું નથી, સારા એવા રાઉન્ડ મારી દેવાના છે. હમણાં ઝાકળનું પ્રમાણ પણ બહુ છે, એટલે જ આ રોગ આવ્યો છે. જોઈ લો તમે અહીંયા હાવ દાણા બરી ગયા છે અને એમાં કંઈ કાઢવા પણ છે જ નહીં. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે હમણાં આપણે લગ્નગાળામાં કે આ કે તે હોય તો આપણે છે ને 45 છે સલ્ફર રગડો અને જટાયુવાળું જે ક્લોરોથાયોનિલ આવે એનો બધાનો સ્પ્રે મારી અને આપણા જીરાને બચાવી શકીએ. બાકી આમ તમે જોઈ લ્યો હાવ કાળું થઈ ગયું એવું આપણે કરવાનું નથી. ઓલા કહીએ ને આપણે ગામડામાં કે આપણે હવે શેઠે આવીને શિરામણ કરવું નથી, ભલે એક દિવસ લગ્ન નહીં થાય તો ચાલશે, પણ આપણું જીરું તો ફેલ ન જ થવું જોઈએ. અને તમારે પણ આવું કંઈ હોય તો તમે ત્યાં ઉપરા ઉપર 3 થી 4 રાઉન્ડ મારી અને આવા છોડવા દેખાય ત્યાં ઘાટો એવો સ્પ્રે કરી અને આને તમે આગળ વધતો અટકાવી શકો છો. બાકી તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અમે જરૂરથી તમને જવાબ આપશું અને આવું કંઈ હશે તો એમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.